સદગુરુ મહારાજ સત્ય સનાતન સતીધામ। તો પ્રથમ નમો ગુરુદેવને, અને જેને આપ્યા નિજ જ્ઞાન, આ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, અને ટળી ગયું દેહ અભિમાન। તો આ મોટામાં મોટો ગણ્યો, અને આ ગુરુ તણોય મહિમા। જો ઈશ્વર ઓળખાવે નહીં, તો ગુરુ કરે શું થાય? તો આ જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં, જો સાસા સદગુરુ ભેટતા, તો આ જીવ શિવ બની જાય। તો આ જીવ શિવ બની જાય। સદગુરુ આજનો દિવસ માનગઢ મુકામે સુરેશભાઈ તથા ગોવિંદભાઈ તેમના પિતાશ્રી ની નિર્વાણ તિથિ નિમિત્તે આજનું ભજન નું આયોજન તેમે કરેલું છે। હરેક સંતો ભક્તોને અરસપરસ એકબીજાના દર્શનનો લાભ મળ્યો। ખરેખર આજનું જે કાંઈ ભજન આપણે કરીએ, તો ખરેખર આજે શ્યામજી દાદાના પુણ્યને કારણે છે, કારણ કે એના ફાળે આજનો જે કાંઈ મળશે એ એમના ફાળે જશે। કારણ કે એવો કોઈ પુનાતની આત્મા હોય તો આવું ભજન પાછળ થાય, નકર તો 12 દિવસ થાય એટલે હવ ભૂલી જાય ને હવના ઠેકાણે જાય અને રેશનિંગમાંથી નામે પણ કાઢી નાખે છે। પણ ખરેખર આવો સૌભાગ્ય કહેવાય શ્યામજી બાપા, કારણ કે પહેલાના જે જીવન હતા સત્યમય જીવન હતા। ખરેખર ગોવિંદભાઈ અને સુરેશભાઈ તેમને આયોજન કર્યું તે બદલ આપણે બધાને જય ગુરુ મહારાજ। ગુરુ એટલે શું? કારણ કે ખરેખર આપણને ખરેખર હજી બધા વાતો કરે કે ભાઈ આ લોકો ગુરુવાળા, પણ ગુરુ એટલે શું? ગુરુ એટલે એક સાચી સમજણ છે। કારણ કે જીવનની અંદર જે આપણે નથી કાંઈ કાર્ય આપણા કરવાના છતાં કરીએ છીએ, આને રસ્તો સીધો બતાવનાર એક ગુરુ છે। કારણ કે આડે રસ્તેથી આપણે નીકળતા હોઈએ તો આ રસ્તો બંધ કરાવવાનું કામ ગુરુનું છે। અને ગુરુ એટલે કીધું કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, સાસા સદગુરુ ભેટતા, તો આ જીવમાંથી શિવ બની જાય। પણ એવા ગુરુ હોય ત્યારે, એવા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતા, બ્રહ્મસોત્રી આવા સદગુરુની પ્રાપ્તિ થાય ત્યારે આ જીવમાંથી શિવ બની શકે છે, એ ચોક્કસ છે। કારણ કે આખો પીપો, નરસિંહ મીરા આ બધામાંથી જીવમાંથી શિવ બની ગયા અને નિર્વાણ પદને એ બધા પામ્યા। એની માથે જન્મ મરણ હોતું નથી। જીવમાંથી શિવ થવું એટલે જન્મ મરણ મટવું, કારણ કે શિવને જન્મ મરણ નથી। એટલે એનો અર્થ એમ થાય કે આ જીવમાંથી શિવ થાય, સાસા સદગુરુ મળે તો। બાકી આપણને કંઠી ગુરુ મળે, મંત્ર ગુરુ મળે, દીક્ષા ગુરુ ગમે એ મળે, એનાથી આપણું ભક્તિ થાય છે, પણ એનાથી આપણું સુધી કલ્યાણ થતું નથી। કારણ કે એવો મંત્ર દેનાર, કોઈ એવા રસ્તો બતાવનાર સદગુરુની પ્રાપ્તિ થાય એટલે બધાને સદગુરુની જરૂર પડે, અને સદગુરુ વિના મોક્ષ પણ થતો નથી। કારણ કે ભક્તિ થાય છે, આપણે કોઈ ના નથી। કારણ કે આપણને ભક્તિનો રસ્તો બતાવે, કોઈ આપણને મંત્ર આપે કે કોઈ કંઠી બાંધે કે તું આને જપજે, આને જપજે, પણ જપે મેળ પડે એવું નથી। તો મંદિરના પૂંજારી આખી જિંદગી પેઢીઓથી પૂજા કરતા હોય, પણ એને કોઈથી ભગવાન મળતા પણ નથી। કારણ કે આ વસ્તુ કઈક અલગ છે, કારણ કે હવની રોજી છે।
કારણ કે એને રોજી છે એટલે એ એનું કામ એ કરે છે. આપણે આપણી ખેતી હોય તો આપણે આપણી વાડીએ જઈને ઉભા રહીએ છીએ, એમ એનો એ ધંધો છે. પણ આ વસ્તુ કાંઈક અલગ છે, કારણ કે ઈશ્વર તત્વ, ઈશ્વર તો વ્યાપક છે. સદગુરુ મહારાજ આપણને બતાવે છે કે ઈશ્વર છે એ વ્યાપક છે. આ નથી જન્મતો કે નથી મરતો, કારણ કે આને જન્મ મરણ હોતો નથી ને એ એક જ છે. કારણ કે આપણે એક જ તત્વ છે. તો આની અંદર, આ દેહની અંદર કોણ જીવે છે અને કોણ મરે છે? ઘણા એમ કે ભગવાન તો આપણી અંદર છે, તો આપણો ખોળિયું તો વયું જવાનું છે. પણ ખરેખર ખોળિયું આપણું વયું જાય છે, પણ આમાંથી કોઈ વસ્તુ જતી નથી. કારણ કે 5 તત્વથી આ દેહ બંધાણો છે. આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી 5 તત્વથી દેહ બંધાણો છે. અને 5 તત્વ તત્વની અંદર લય થઈ જાય છે. કારણ કે કોઈ મરતું નથી આમાં, બધું હવની રીતિ. કારણ કે આમાં જન્મે છે કોણ? કારણ કે આ જીવાત છે, જીવાત્મા. કારણ કે આને જીવાત્મા છે, આનો જન્મ મરણ છે. પણ આ જીવાત્માને અમર પદને પામવા માટે, જન્મ મરણ મટાડવા માટે સદગુરુની જરૂર પડે છે. કારણ કે ઈશ્વર, આપણે કીધું, હમણાં કીધું, વ્યાપક છે. કારણ કે ઈશ્વર વગરની કોઈ જગ્યા ખાલી નથી. કારણ કે તમારી અને મારી વચ્ચે જ પણ આ તત્વ પડેલું છે, પણ આ ગુરુ વગર જડતું નથી. અને આ જડી જાય એને પછી કઈ કરવું પડતું નથી. કારણ કે જે તત્વ છે એ તત્વની ઓળખાણ કરવા માટે, બાકી કોઈ જગ્યાએ ગમે ને આપણે કહેતા ગમે એટલી રામાયણ, ગીતા, ભાગવત 18 પુરાણ કીધા, આ બધું કદાચ કંઠે કરશું, પણ ઈશ્વર તત્વ શું છે એની આપણને ખબર પડશે નહીં. સદગુરુના શરણે જાઓ, 5મો વેદ જ્યારે ખુલે ત્યારે આપણને ખબર પડે કે ઈશ્વર તત્વ આને કહેવાય. કારણ કે ક્યાં સુધી આપણને ખબર પડતી નથી. જેમ તો આ સપ્તાહ વાંચે છે પુરાણે બધા, તો એને પણ ઈશ્વર મળી ન જાય, પણ એને સદગુરુ વગર મળે નહીં. અને ઈશ્વર તત્વ જ એને મળી જાય, એને શાંત થઈ જાય. એ પછી કહે, એટલે નિરાંત મહારાજ કહે છે કે હવે આનું નામ નિરાંત પડ્યું. કારણ કે એને બધી ક્ષમતા, બધી શાંતિ, બધી હમાઈ જાય છે. કારણ કે નિરાંત છે, એટલે નિરાંત. આ નિરાંત દેશ એટલે કીધો, કારણ કે એને પછી કોઈ ઉત્પત્ત રહેતી નથી. કારણ કે યાધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપમાંથી મુક્ત થઈ શકે છે. પણ એ જગ્યાએ આપણે પહોંચવું પડે છે. કારણ કે જ્યાં સુધી હજી આપણે એ જગ્યાએ નથી પહોંચ્યા, ત્યાં સુધી હજી આપણે ગમે એટલા દેવ મંદિરે જઈશું, ભક્તિ છે એમાં ના નથી. જેમ આપણે છોકરાઓને નાનેથી બાળ મંદિર બેહારીએ અને આખી જિંદગી બાળ મંદિર રાખીએ તો એ આગળ વધી શકે ખરા? એક પછી એક પગથિયું એમ આગળ વધતું જાય એનું ધોરણ, એમ ત્યારે એ ડોક્ટર, વકીલ બની શકે. એમ આપણે ખાલી રોજ એકના એક મંદિરે જઈશું તો આપણો મેળ પડશે ખરો? પણ સ્ટમ્પ જાણવાનો, આગળ શું છે, હજી આગળ શું છે, આથી આગળ શું છે. ભક્તિને પાત્ર તો આપણે બની ગયા મંદિરે જઈએ એટલે, કારણ કે આપણનામાં કાંઈક સદબુદ્ધિ થોડીક આવે. પણ આની આગળ શું છે? આ મંદિર શાના કારણે છે? આ ભગવાન કેવી રીતે બન્યા? કારણ કે એ એના ગુણ કેળવીને બન્યા છે. ભગવાન જન્મતા નથી ક્યાંય, ભગવાન થવાય છે. કારણ કે આપણે હવે આપણા ગુણ કેળવી અને એવું આપણે જીવન જીવી જઈએ તો ભગવાન થવાય છે. બાકી અને ઈશ્વર છે એ તો ક્યાંય જન્મતા નથી, મરતા નથી. ઈશ્વર તત્વ જ એવું છે અને વ્યાપક છે. એટલે સંતો આની ઓળખાણ કરાવવા માટે આપણને રાત દિવસ મહેનત કરી અને આનો આનંદ આપણે જીવનની અંદર આ ઉતારી. અને ગુરુ મહારાજ તો આપણને ખાલી રસ્તો બતાવે કે ભાઈ આ રસ્તે તું હાલ અને આ વસ્તુ, પછી મહેનત તો આપણે પોતાને કરવાની. કારણ કે જ્યાં સુધી આપણે મહેનત નહીં કરીએ અને ગુરુ કરાવી નાખીએ મેળ આવે એવું નથી. ગુરુ કે અને એના આચરણ પ્રમાણે હાલવાનું છે. ગુરુના શરણમાં બેહવાની જરૂર નથી, ગુરુના આચરણ પ્રમાણે હાલવાનું. કારણ કે જે તમને વસ્તુ બતાવી છે આ એનું આચરણ રાખો અને આચરણ પ્રમાણે હાલો. કારણ કે જ્યાં સુધી આપણે આચરણ પ્રમાણે નહીં હાલતા હોય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. કારણ કે આ વસ્તુ એવી છે, ગુરુ મહારાજે જે આપણને બતાવી વસ્તુ એવી છે. કારણ કે આ તો અજર અમર વસ્તુ છે. આ વસ્તુ ભોળાનાથે જ્યારે પાર્વતીને પણ આ વસ્તુ જ આપી હતી અને આ જ જ્ઞાન હતું. મીરા પાસે પણ આ જ જ્ઞાન હતું, રોહિતદાસ આપ્યું હતું.
કારણ કે જ્યારે એક સમય એવો હતો ત્યારે પાર્વતીજી અને ભોળાનાથ જ્યારે બેઠા હોય ત્યારે એ કહેશે કે ભગવાન આ તમારા ગળાની અંદર જે આ મસ્તકની માળા છે એ શા માટે, અને એટલી રૂંઢ માળા શેની છે કે એ હવે કાંઈ તને કહેવું નથી ભાઈ, એ મને શોખ છે ને હું રાખું. પછી બાયું ને તમે એક વસ્તુની ના પડો ને એટલે હઠ થાય, પછી એમ કે નહીં અમને કયો ને કયો. પછી ભગવાનને બહુ મહેનત કરે ત્યારે ભગવાન એને કહેશે કે ભાઈ આ જેટલા મસ્તક છે એટલા તારા જન્મ થયા છે, અને મને તો અતિ પ્રિય છો એટલે હું આ એક તારું મૃત્યુ થાય ત્યારે એક રૂંઢ માળાનું મણકું વધારું છું. કે એમ કે તમે અમે કે નમો નારાયણ કે અમે નથી જીવતા, નથી જન્મતા કે નથી મરતા નથી. કે ઓ તો કે આ વસ્તુ તમે અમને કેમ કીધું નહીં, કોઈ પૂછે તો કહેવાય ને, તમે અત્યાર સુધી કોઈએ કઈ માગ્યું કે નહીં, તો કે આ વસ્તુ મને સમજાવો. પછી એ વસ્તુ સમજાવવા માટે એને અમરનાથ લઈ જાય છે, અને અમરનાથની ગુફાની અંદર જઈ અને એના એકદમ એવું ડાક વગાડે તેના પશુ પક્ષી જીવ માત્ર નથી બધો વયો જાય. આ વસ્તુ એ રીતે આપવાની છે, આ વસ્તુનું જ્ઞાન એવું છે. પછી ખૂબ ત્યાં ડાક વગાડીને પછી ને જયારે આ પાઠ એને ભણાવે છે, અમર કથાનો પાઠ, ત્યાં જયારે પાર્વતીને ભણાવે, 3 પાઠ પૂરા થયા અને 4થો પાઠ જયારે હાલતો હતો ત્યારે પાર્વતીજીને ઝોલું આવી ગયું. પણ એક તાજું જન્મેલું પોપટનું બચ્ચું બખોલમાં ઠીટ્યું હતું, અને આ બચ્ચું એક સાંભળતું હતું. હવે એની 3 પાઠ સાંભળ્યા ને ત્યાં 3 કાળનું જ્ઞાન થઈ ગયું, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 જાતનું એને 3 કાળનું એને જ્ઞાન થઈ ગયું. એટલે પછી ભોળાનાથ જોયું એટલે પાર્વતીજી હુઈ ગયા થાય એટલે કે જાગો છો કે તમે પાઠ શરૂ રાખો. બચ્ચાને વાસા ફૂટી એટલે ભગવાનને એમ થયું કે આ અમર કથા મારી સાંભળી ગયું. પછી નાથી ભગવાન એની પાછળ જાય છે અને આને 3 કાળનું જ્ઞાન થઈ ગયું. આને જ્ઞાન અને વૈરાગની પાખો ફૂટી ગઈ. કોને? પોપટના બચ્ચાને. એ નાથી ઉડવા લઈ ગયું અને ભગવાન એની પાછળ એક સમુદ્રને કાંઠે તળાવને કાંઠે જાય છે તો એને વેદ વ્યાસના પત્ની એ બેડું ભરવા આવ્યા. બેડું ભરી અને જ્યાં પાછા વળ્યા ત્યાં આને 3 કાળનું જ્ઞાન તો થઈ ગયું હતું એટલે રૂપ પણ બદલી શકે. એટલે પૂરો થઈ અને એના હાંડામાં ઉતરી ગયા. હવે એ હાંડામાં ઉતરી ગયા એટલે ભગવાન પાછું રૂપ બદલીને એની પાછળ હતા. એટલે એ બેનને કહેશે કે મને તમે પાણી પાવ. એટલે ગાગરમાંથી એ કે નહીં, હેઠે હાંડામાંથી પાવ. હવે ઓલા તો વેદ વ્યાસના ધર્મપત્ની હતા, જ્ઞાની હતા. એટલે એને એમ થયું કે આ મહારાજ હાંડામાંથી પાણી માગે છે એટલે આમાં કઈક છે ખરું એમ. એટલે વ્યાસજીના ઘરને એ હાંડો ત્રાહો કરી અને સાપુ ભરીને પેલા પી લીધું અને પછી કે લ્યો હવે પી લ્યો. પણ સાપુ ભરીને પીધું એટલે એના પેટમાં પૂરો તરીકે એની પેટમાં ઉતરી ગયા અને પછી કે લ્યો હવે. એટલે ભગવાન કે હવે મારે પીવું નથી, જે વસ્તુ હતી વહી ગઈ. પછી એનાથી 18 મહિના સુધી એના પેટની અંદર પૂરો હતો એ જીવ થઈ અને રહેશે પણ જન્મ લેતા નથી. પછી ભગવાનને એ બહારથી વાતો કરે છે કે હવે તું બહાર નીકળ, તારી માતાને દુઃખ છે, પણ છતાં નીકળતા નથી. કારણ કે એ 3 કાળનું એની પાસે જ્ઞાન હતું અને બહાર નીકળે તો ભગવાન એને મારી નાખે. પછી ભગવાન એને કહેશે કે ભાઈ તું બહાર આવ, હું તને મારીશ નહીં, પણ તને 3 કાળનું જ્ઞાન છે એમાંથી 1 કાળનું તું જાણીશ, 2 કાળ ભૂલી જાઈશ, પણ હું તને મારીશ નહીં. એટલે પછી ત્યાંથી વ્યાસના ઘરનાને પુત્રનો જન્મ થયો, એ સુખદેવ. કોણ? એ સુખદેવ. જ્યારે જન્મતા જ ત્યાંથી ઓર પછેડો લઈ અને ભાગે છે કે બેટા, એના બાપા વ્યાસજી કહે છે બેટા ઉભો રે. એ કે કોણ બેટો અને કોણ બાપ? તમારા ને મારા કેટલાય જન્મો થઈ ગયા. આ જ્ઞાનની વાત છે અને આવું આ જ્ઞાન તમને આપને બધાને પ્રાપ્ત થયું છે. પણ જીવનની અંદર જ્યાં સુધી ઉતરતું નથી ત્યાં સુધી આમાં આપણને મેળ પડતો નથી. ખરેખર આ જ્ઞાન મીરાબાઈને પણ આ જ્ઞાન મળેલું છે, રોહિતદાસ પાસે પણ આ જ્ઞાન હતું, નરસિંહ મહેતા પાસે છેલ્લે આ જ્ઞાન હતું, અખો પીપો નરસિંહ મીરા ગોડાણો આ બધા પાસે આ જ્ઞાન મળ્યું હતું ત્યારે એ અમર પદને પામી શક્યા. એટલે આપણને આ વસ્તુ મળી, પણ ખરેખર આને
જીવનની અંદર ઉતારી અને કાંઈક જીવનની અંદર આનું મંથન કરવું જોઈએ. કારણ કે જ્યાં સુધી મંથન નહીં થાય ત્યાં સુધી હજી આપણો મેળ પડે એમ નથી. એટલે ખરેખર આવું આપણને જે જ્ઞાન મળ્યું છે તો આને જીવનની અંદર ઉતારી અને ખરેખર જીવનનો આપણે પોતે પોતાનો જ આનંદ લેવાનો છે. આમાં કોઈનું નથી. જે કાંઈ જે કરશો એ તમારા પોતાનો, તમારું પોતાનું સ્વરૂપ તમારે ઓળખાવાનું છે. બીજે ક્યાંય ઓળખવા જવાની જરૂર નથી. એટલે જ નિરાંત મહારાજ કહે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું પડશે અધર્મથી અધર્મ. કારણ કે કોઈ ધંધો કરવાની કે ઓલું કરવાની કાંઈ પણ સત્યમય વાત કરવાની, સત્યમય ધંધો. અને જેના જેવા ધંધો છે. કારણ કે આજે હું હીરાનો વેપાર કરતો તો મેં 5,000 માલ લીધો હોય તો હું હામા માણાને કહું મેં 5 લીધો છે તો એ કાંઈ મને નફો આપે નહીં. પણ હું એને 6,000 કહું તો જ મારું પોહાણ થાય. એ કોઈ ખોટું નથી. એ તો એક કળા છે, વેપારની કળા છે. પણ લઈને કોઈના દેવા નહીં આ ખોટું કહેવાય. કોકને ખોટું બૂસ મારવું આ ખોટું કહેવાય. ધંધો તો બધાને ટ્રીક છે એક, પણ એમાં કોઈ આપણને નડતર રૂપ આવતું નથી. એટલે ધંધો તો બધાએ કરવો જ પડે અને એમાં 5 પૈસા રલે તો ગુદરાણા હાલે. નકરી તમે શાંતિથી બેહી રહ્યો ને કાંઈ ન કરો ને સત્યમય જીવન એવું આપણે જીવવા માંડીએ તો કાંઈ ને પેટ્રોલ પંપે જઈને સાખી બોલી જ કાંઈ પેટ્રોલ ન પૂરી દે, ત્યાં પૈસા દેવા પડે. એટલે મહેનત કરવી બધાને ખરેખર મહેનત કરવી જરૂરી છે. આવું જ્ઞાન અમારા સદગુરુ મહારાજનું છે અને બધાને આ રીતનું છે. પણ જીવનની અંદર જેટલી આપણે મહેનત કરી અને જેટલું ઉતારશું એટલો આપણને આનંદ આવશે અને એટલા આપણે આગળ વધશું. સમાગમ સંતનો સુખકારી રે, સમાગમ સંતનો સુખકારી રે, લેવું રામનું નામ હૃદય ધારી, સમાગમ સંતનો સુખકારી રે. એક બેન છે રે, ગુરુવારે તે ગુરુ ઘેરે જઈએ રે, ગુરુવારે તે ગુરુ ઘેરે જઈએ રે, ગુરુ કહે ત્યાં બેસી રહીએ રે, ગુરુ કહે ત્યાં બેસી રહીએ રે, હરી ભાજીને હરિજન થઈએ, સમાગમ સંતનો સુખકારી રે, હરિજન થઈએ સંતનો સુખકારી રે, શુક્રવારે તે શિક્ષા સારી રે, શુક્રવારે તે શિક્ષા સારી રે, જે જે કહે તે લેવું ઉરધારી રે, રે, લેવું જ્ઞાન વિજ્ઞાન વિચારી,
સમાગમ સંતનો સુખકારી રે જ્ઞાન વિજ્ઞાન વિચારી સમાગમ સંતનો સુખકારી રે શનિવારે તે શું કહીએ રે શનિવારે તે કરીએ રે જે કરીએ તે ફરી ફરી સમરીએ સમાગમ સંતનો સુખકારી રે કરીએ તે ફરી ફરી સમરીએ સમાગમ સંતનો સુખકારી રે સર્વે મૂકીને નામ સંગે વરીએ રે સર્વે મૂકીને નામ સંગે વરીએ સમાગમ સંતનો સુખકારી રે રવિવારે તે રજની વીતી રે રવિવારે તે રજની રે યોગો જ્ઞાન ભાણ સમનીતિ રે રે થઈ છે વ્યાપક વસ્તુની પ્રીતિ સમાગમ સંતનો સુખકારી રે થઈ છે સમાગમ સંતનો સુખકારી રે સોમવારે તે શાને તું દોડે રે સોમવારે તે શાનો તું દોડે રે કરી કર્મ વ્રત આતન તોડે રે કરી કર્મવ્રત આતન તોડે રે હરી નહીં મળે વેલો કે મોડો સમાગમ સંતનો સુખકારી રે નહીં મારે લોકે મોડું સમાગમ સંતનો સુખકારી રે મંગળવારે તે મનને સમજાવો રે મંગળવારે તે મનને સમજાવો રે સમજાવી ગુરુ
શરણે લાવો રે સમજાવી ગુરુ શરણે લાવો રે માટે જન્મ મરણનો દાવો સમાગમ સંતનો સુખકારી રે માટે જન્મ મરણનો દાવો સમાગમ સંતનો સુખકારી રે બુધવારે બળવંતે બાય ઝાલી રે વારે વળવંતે પાય જાલી રે જોયા વેદ પુરાણ મેં ખાલી રે રે શીત જાઉં બીજે ઘેરે સાલી સમાગમ સંતનો સુખકારી રે શીત રે સાત વારે તે ગુરુ ગમ કહીએ રે રે સમજી નિજ નામને લઈએ રે રે થઈ છે તદવત રૂપે રહીએ સમાગમ સંતનો સુખકારી રે રે ગુરુ નિરાંત મળ્યા જ્યારે રે રે ગોવિંદ ઠરીને બેઠા ઠીક ત્યારે રે રે નહીં ક્રિયા કર્મ વ્રત મારે સમાગમ સંતનો સુખકારી રે રે રામનું નામ રુધિરે ધારી સમાગમ સંતનો
સુખકારી રે સદગુરુ